નમસ્કાર દોસ્તો. આ સભામાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓ, અત્યારે આપ જાણો છો એ પ્રમાણે કોરોનાની મહામારીને અનુલક્ષીને શાળા કોલેજો રૂબરૂ આવવાનું બંધ છે, પરંતુ આપણે આપણી એપ દ્વારા એજ્યુકેશન ચાલુ રાખ્યું છે. એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી કે જેટલી સૂચનાઓ અહીંથી સમયાંતરે આપવામાં આવી છે એનું અનુકરણ કરી ઘરમાં જ એક વર્ચ્યુઅલ સ્કૂલનો માહોલ બનાવી અને શક્ય હોય તો તમારી પાસે યુનિફોર્મ હોય તો યુનિફોર્મ પહેરી અને સ્કૂલ ટાઈમે સ્કૂલની જેમ જ ઘરે ભણવા બેસી જવાનું. એવું કોઈ શક્યતા અત્યારે નથી કે ઓગસ્ટ પહેલાં સ્કૂલો હજી શરૂ થઈ શકે. એટલે 11th કે 12th બંનેને આ સમયગાળો છે એ સાચવી લેવાની ખૂબ આવશ્યકતા છે. અને સાચવી લેવાનો મતલબ એ જ થાય કે તમારે જે રીતે સ્કૂલ ચાલુ હોય એ રીતે અભ્યાસમાં લાગી જવાનું. ટાઈમે જ લેક્ચર એટેન્ડ કરવાના, ટાઈમે જ હોમવર્ક કરવાનું, પૂરી તૈયારી સાથે ટેસ્ટ આપવાની, ટેસ્ટના ટાઈમે જ ટેસ્ટ આપવાની, ટેસ્ટનું સોલ્યુશન કરવાનું, એનું એનાલિસિસ કરીને એમાં ક્યાં ક્યાં મિસ્ટેક કરી છે, કેવા પ્રકારની મિસ્ટેક થઈ છે એ જોઈને બીજી વખતે જ્યારે પાછી ટેસ્ટ દેવાની થાય ત્યારે એ જ પ્રકારની મિસ્ટેક રિપીટ ના થાય એની તકેદારી રાખવાની. જૂના ચેપ્ટર્સ પણ સમયાંતરે રિપીટ કરવાના, ડાઉટ હોય પૂછી લેવાના, હોમવર્ક જે રીતે કહ્યું છે એ પ્રમાણે જ કરવાનું, અને ડેઇલીનું તમારું લાઈફનું શેડ્યુલ છે એ નિયમિત રાખવાનું. ઊંઘ પૂરી 7 કલાક, સઘન નિંદ્રા અને એના સમયે જ 1 કલાકની ફિઝિકલ એક્સરસાઇઝ. એમાં તમારું અમુક ફિઝિકલ એટલે દોડવું કે એવી મોટી એક્સરસાઇઝ, અને બાકી થોડા સૂર્ય નમસ્કાર કે એવી આસન, અને પછી થોડા પ્રાણાયામ, ખાસ કરીને અનુલોમ વિલોમ, ભ્રામરી અને ઉદ્ગીત. આ પ્રાણાયામ અને 10-15 મિનિટનું મેડિટેશન, આટલી વસ્તુ તમારે કરવાની. આપણે આ મહામારીના પીરિયડમાંથી ઝડપથી બહાર આવીએ એવી આશા વ્યક્ત કરીએ છીએ. અને હવે હું તમારી સાથે આવનારી કેટલીક સોમસભાઓમાં એક તમે 11thમાં હો કે 12thમાં કે ઇવન સ્ટાન્ડર્ડ 8માં 9માં 10thમાં બધા માટે ભણવું કેમ એનું કોઈ જગ્યાએ શિક્ષણ નથી. ભણાવવું કેમ એની બીએડ કોલેજો હોય, એમએડ કરે લોકો, અને શિક્ષક છે પૂરા ટ્રેન થઈ અને પછી એની લાયકાત આવે કે એ ભણાવી શકશે. પણ આખા વર્લ્ડમાં કોઈ વિદ્યાર્થી ભણવા માટે લાયક છે કે નહીં, ભણવા માટેની લાયકાતની અથવા તો ભણવા માટેની ટ્રેનિંગ, એનું સાયન્સ શું, એની મારે વાત કરવાની છે. તો એ સાયન્સ ઓફ લર્નિંગ એ સિરીઝમાં હું તમારી સાથે અમુક લેક્ચર દરમિયાન વાત કરવાનો છું. એમાંનું આ પહેલું લેક્ચર આજે હું સ્ટાર્ટ કરું છું. સાયન્સ ઓફ લર્નિંગ, હાઉ ટુ સ્કોર હાઈ, એકેડેમિક એક્સલન્સ કેવી રીતે મેળવવું, એનું એક દોસ્તો આખું વિજ્ઞાન છે, સાયન્સ છે. અને ખૂબ અધ્યયન અને રિસર્ચ કરી, અનુભવને, વાંચનને, અમુક એકેડેમિશિયનને, વિચારકો છે એને ધ્યાનમાં રાખી અને આ આખા અમુક લેક્ચરની સિરીઝ હું બનાવી રહ્યો છું. એમાંનું આ પહેલું લેક્ચર છે. પહેલાં 1-2 લેક્ચર એવા છે જેમાં મારે તમને મગજની આખી સ્ટ્રક્ચર બતાવવું પડશે. કદાચ તમને એમ લાગે કે આ સર ક્યાં એનાટોમી બાયોલોજી ભણાવવા લાગ્યા છે, પરંતુ એ સમજશો નહીં તો તમારે રોજ બરોજ કેવી રીતે હોમવર્ક કરવું, લખવું, ચાર્ટ્સ બનાવવા, રિવિઝન કરવું, એક્ઝામ આપવી, તમારા વિચારો કેવા રાખવા, જીવનશૈલી કેવી રાખવી, ખોરાક કેવો રાખવો, ફિઝિકલ એક્સરસાઇઝનું શું મહત્ત્વ છે, આ દરેક પાસાઓ છે એ તમે જ્યાં સુધી આપણું બ્રેન જે છે એનું સ્ટ્રક્ચર અને એમાં કઈ રીતે લર્નિંગ થાય, લર્નિંગ એટલે ભણવું, એ હું શીખવવાનો છું. એના જે બાયોલોજિકલ નામ હશે એ બધા ઇંગ્લિશમાં જશે. જે લોકો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે એમણે પણ એને ઇંગ્લિશમાં યાદ રાખવાના, એમાં કોઈ વાંધો નથી. પહેલાં તો આપણું જે આ બ્રેન છે એને ટ્રિયુન બ્રેન એવું એક ન્યુરોલોજિસ્ટ છે પોલ મેકલિન એણે નામ આપ્યું હતું. એના 3 ભાગ એમણે કહ્યા છે. આખું બ્રેન છે ને એ તમે આમ 2 હાથને આમ કરો ને
અવળું આપણું બ્રેઇન હોય, 2 હેમિસ્ફિયર હોય, એના 2 ભાગ હોય. નિયોકોર્ટેક્સ એટલે આ ઉપરનું બ્રેઇન જે દેખાડે એ. લિમ્બિક સિસ્ટમ એટલે આ વચ્ચેનો ભાગ, આની અંદર જે હોય, અને નીચેનો પાર્ટ જે છે આ એ બ્રેઇન સ્ટેમ કહેવાય. હવે ત્રણેયના અલગ અલગ રોલ છે. બ્રેઇન સ્ટેમ છે એ સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ ઉપર કામ કરે છે. એટલે જ્યારે આપણે બચાવની સ્થિતિમાં આવી ગયા હોય, ભયભીત થઈ ગયા હોઈએ, એવે વખતે શું રિસ્પોન્સ આપવો, આપણે વગર વિચારે અમુક વખતે ક્યારેક કંઈક ઉપરથી પડત અચાનક આપણે આમ થઈ જઈએ, અને કોઈક વસ્તુ એવી ભયજનક બની હોય તો આપણે વિચાર્યા વગર અમુક એક્શન લઈ લઈએ. એ બધી વસ્તુ આ મગજ કરે છે, બ્રેઇન સ્ટેમ. પછી ઇમોશન્સ અને લોંગ ટર્મ મેમરી એ કામ છે લિમ્બિક સિસ્ટમમાં થાય છે. ક્યારેક આપણે દુઃખી હોય, ક્યારેક ખૂબ આનંદમાં હોઈએ, ક્યારેક આપણને સારી લાગણી થાય, ક્યારેક ખરાબ થાય, ક્યારેક ક્રોધિત હોઈએ, ક્યારેક શાંત હોઈએ, ક્યારેક મૂડમાં હોઈએ, ક્યારેક મૂડલેસ હોઈએ. આપણી ટૂંકમાં ઇમ્યુન સિસ્ટમ અને હોર્મોન સિસ્ટમ જે અંતઃસ્ત્રાવો છે આખા બોડીના, બધી જ એક્શનને કંટ્રોલ કરે છે, એ બધી વસ્તુ લિમ્બિક સિસ્ટમથી થાય. અને હાયર ઓર્ડર થિંકિંગ છે, લોજિકલ રિઝનિંગ છે, કે સાર અસારનો વિચાર કરવો, આ સારું છે કે ખરાબ છે, થોડુંક મનમાં કોઈ પણ વિચારની કલ્પના કરવી. સર ભણાવતા હોય તો આપણને એ જે બોલે છે એનું અર્થઘટન તાત્કાલિક થાય, એનું દ્રશ્ય ખડું થાય. આ બધું જે વિચારવાનું છે. કોઈ અજાણ્યો પ્રશ્ન આવ્યો હોય તેમાં કયું લોજિક હાલશે, એક સાથે તમે 100 લોજિકમાંથી સર્ચ કરી શકો. આ બધી વસ્તુ છે એ આ ઉપરનું નિયોકોર્ટેક્સ હાયર ઓર્ડર થિંકિંગ કહેવાય. ઊંચા લેવલનું જે વિચારવાનું આવે છે, આપણી એક્ઝામમાં લગાતાર આવવાનું છે. તમે જ્યારે જ્યારે ભણતા હશો, એકેડેમિકલી તમે કોઈ પણ ક્ષેત્રમાં તમારે સફળતા હાંસલ કરવી હશે તો ચોક્કસપણે આ નિયોકોર્ટેક્સનો એમાં ઉપયોગ થાય છે. હવે બ્રેઇન સ્ટેમ એક એક વિભાગ ઉપર આપણે જોઈએ. તમારે આ બધી વસ્તુ પછી નેક્સ્ટ મારું લેસન આવે ત્યારે રિપીટ કરવાની છે. હું રિપીટ કરાવીશ, તમારે રિપીટ કરવાનું છે. થોડું તમને વિષયાંતર લાગે તો ભલે લાગે, પણ મારે આ સિરીઝને અંતે મારા એક વિદ્યાર્થીને ભણવાની અંદર એકદમ ફાસ્ટ સ્પીડ આવે, વાંચવાની ફાસ્ટ સ્પીડ આવે, એપ્લિકેશનનો પાવર સારો આવે, એક્ઝામનો પાવર સારો આવે, મેમરી પાવર સારો ડેવલપ થાય, અન્ડરસ્ટેન્ડિંગ પાવર સારો ડેવલપ થાય, એક્સેલરેટ થાય એનું લર્નિંગ, અને એકેડેમિક એક્સલન્સી પ્રાપ્ત કરે, એના વિષયની અંદર નિપુણ થાય, એ માટેની આખી પરિવર્તન કરતી સિરીઝ છે એ મારે તમને કહેવી છે. અત્યારે લોકડાઉનમાં મને આ સદનસીબ મળ્યું છે એટલે હું આ પ્રિપેરેશન કરી રહ્યો છું. બ્રેઇન સ્ટેમ એટલે આ વિભાગ. એમાં સર્વાઈવલ બેઝિક વાઇટલ ફંક્શન એ કરે. એટલે જ્યારે આપણે બચાવની સ્થિતિમાં આવી છીએ, કોઈ ધરતીકંપ આવ્યો, તાત્કાલિક આપણે શું પગલાં લઈએ, એ વખતે આપણું ઉપરનું બ્રેઇન નો કામ કરે. એ વખતે માત્ર ને માત્ર આ બ્રેઇન સ્ટેમ છે એ કામ કરતું હોય. માની લો કે અચાનક વાવાઝોડું આવ્યું, કે ઇવન આપણે ભયભીત થઈ ગયા, સામે વાઘ આવી ગયો, તો તાત્કાલિક શું કરવું? એ વખતે આ કંટ્રોલ બંધ થઈ જાય ઉપરના મગજનો. માત્ર આ સર્વાઈવલ માઇન્ડ જે છે એ પગલાં લેશે એના. એ જ્યારે પગલાં લેવાનું શરૂ કરે ને એ આપણને હાઈજેક કરી જાય આપણા બોડીના ફંક્શનને, ત્યારે ઉપરનું માઇન્ડ બંધ થઈ જાય. વાઇટલ ફંક્શન આપણા જે થાય એ પણ અહીંથી થાય. વાઇટલ ફંક્શન મતલબ કે બ્લડનું સર્ક્યુલેશન 24 કલાક ચાલુ હોય, હૃદયનું ધબકવું 24 કલાક ચાલુ હોય, શ્વાસોશ્વાસની ક્રિયા છે એમનામ ચાલુ હોય, બીપીનું કંટ્રોલિંગ, કે એવા બધા કે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી, એ આ બ્રેઇન સ્ટેમ દ્વારા નિયંત્રિત થાય છે. ઓટોમેટિક બોડીલી ફંક્શન્સ, બીપી, બ્રિધિંગ, હાર્ટ રેટ, આ બધી વસ્તુ. ઇન્સ્ટિંક્ટિવ બિહેવિયર. આ ઇન્સ્ટિંક્ટિવ બિહેવિયર એટલે ખબર વગર જે તાત્કાલિક થઈ જાય. જેમ કે તમે ગાડી લઈને જતા હો, અચાનક કોઈ બીજો વાહન આવ્યું, ત્યારે તમે વિચારીને પગલાં નથી લેતા, આપણે એને રિફ્લેક્સ એક્શન કહીએ છીએ. તાત્કાલિક કોઈ બ્રેક મરાઈ જાય છે, અથવા તો ગાડી એક બાજુ વાળી લઈએ, અથવા તો આપણે કૂદી જઈએ છીએ. આ બધા પગલાઓ જે લે છે ને એ આ બ્રેઇન સ્ટેમ લે છે. એની પાસે કોઈ પણ વખતે માણસ સંકટમાં આવે ત્યારે 3માંથી કોઈ એક રિસ્પોન્સ પસંદ કરવામાં આવે છે. એક ફ્રીઝ, પહેલાં તો આપણે ચોંકી ઉઠીએ છીએ અચાનક જ. પછી 2માંથી એક વસ્તુ કરીએ, કાં ભાગી જઈએ તાત્કાલિક ત્યાંથી. ધારો કે તમે હાલ્યા જાઓ છો, હું વિક્ટોરિયા પાર્કમાં જાઉં, અચાનક જ સામે સિંહ આવી ગયો, શક્ય નથી પણ કદાચ આવી ગયો, તો મારું આ બ્રેઇન સ્ટેમ જે છે એ હરકતમાં આવશે, કારણ કે હવે હું સર્વાઈવલમાં આવી ગયો. એટલે પહેલાં આપણે ફ્રીઝ થઈ જઈએ,
વિધિન ફ્યુ સેકન્ડ્સ ભાગવું છે કે અમે ફાઇટ કરવી છે, એ ડિસિઝન એ જ લઈ લે છે. એ જે ઇન્સ્ટિંક્ટિવ બિહેવિયર છે, જેમાં તમારે લોજિક નથી વાપરવાનું. ઘણી વખત આપણે કે તાત્કાલિક મને શું થયું, પણ મેં તાત્કાલિક આ વસ્તુ કરી નાખી, એમાં હું બચી ગયો. તો એ આ બ્રેન સ્ટેમ કામ કરે છે. મિત્રો, આપણને ભણવામાં કે થોડું કે ક્લાસમાં બેઠા હોય વાઘ હામો આવી જાય હોય, અમુક ટીચર એવા, પણ અચાનક તો આવતા નથી કે આપણે એવા બધા આમ બી જવું પડે, સર્વાઈવલ મોડમાં આવી જવું પડે. એ કઈ રીતે કામ લાગે? તો આપણે કંઈ વાઘથી બીવાનું નથી, પણ આપણામાં એક્ઝામનો ભય હોય, ભણવાની ચિંતા હોય, આગળ એડમિશન મળશે કે નહીં એવી એન્ઝાયટી રહેતી હોય, કે ભવિષ્યમાં મારું શું થશે એવી થ્રેટનિંગ સ્થિતિ આપણી રહેતી હોય, ભયભીત સ્થિતિ. એવે વખતે જ્યારે આપણે ચિંતામાં હોઈએ, એન્ઝાયટીમાં હોઈએ, તણાવમાં હોઈએ કે ફ્રાઇટનિંગ સ્થિતિમાં હોઈએ, ફ્રાઇટનિંગ એટલે ભયભીત સ્થિતિમાં, એવે વખતે આ માઇન્ડ છે એ હરકતમાં આવે છે. કારણ કે એને માટે ભયભીત સ્થિતિમાં હરકતમાં આવવું એ ભગવાને એને આપેલી ડ્યુટી છે. સામે વાઘ આવે કે ધરતીકંપ આવે કે વાવાઝોડું આવે કે કોરોના આવે તો જ ભયભીત થવું એવું નથી. અભ્યાસથી કેટલા લોકો ભયભીત હોય છે, પરીક્ષાથી કેટલા લોકો બીતા હોય છે, સતત તણાવમાં કેટલા લોકો રહેતા હોય છે, એન્ઝાયટી કેટલા બધાને હોય છે, હું આવું પરફોર્મ કરી શકીશ કે નહીં, પરફોર્મન્સ એન્ઝાયટી કહેવાય. થ્રેટ કેટલાને હોય, થ્રેટ એટલે ભવિષ્યની અનિશ્ચિતતા, મારું ભવિષ્યમાં શું થશે. આ બધી સ્થિતિમાં આપણું જે બ્રેન સ્ટેમ છે એ જ્યારે હરકતમાં આવી જાય છે, એટલે સૌથી મોટું નુકસાન એ થાય છે કે હાયર ઓર્ડર થિંકિંગ માઇન્ડ જે છે એ હાવ ઇમ્પેર સ્થિતિમાં આવી જાય, પાંગળી સ્થિતિમાં આવી જાય, સમટાઈમ્સ હાવ બ્લેન્ક થઈ જાય. તમે ક્યારેક એવું જોયું હશે કે અજાણ્યો પ્રશ્ન સામે આવે તો બ્લેન્ક થઈ જાય છે. કેટલાને આવું થાય છે તમે વિચારો? મોસ્ટ ઓફ લોકોને બ્લેન્ક થાય એટલે તમને યાર એ આવડતું હોય બધું, તમે અગાઉ એ પ્રશ્ન સોલ્વ કર્યો હોય, તો એ વખતે કેમ બ્લેન્ક થયું? એનું સાયન્સ અહીંયા આવે છે. કારણ કે તમે ભયભીત થઈ ગયા, કોન્ફિડન્સ નહોતો, અજાણ્યો પ્રશ્ન છે એનો સામનો કરવાની હામ જ નથી રાખી, અને કાયમ ઇઝી તે આપણી સામે આવે એવી અપેક્ષા રાખી. 2 પ્રશ્નો મેથ્સની અંદર અઘરા નીકળી જાય 10મા ધોરણમાં તો છેક સરકાર સુધી બધી રજૂઆતો થાય, છાપાઓમાં લેખ આવે ને વાલીઓ છે મોરચા કાઢે. આવી નાજુક સ્થિતિમાં બાળકોને આપણે ઉછેરીએ ને પછી એન્ટ્રન્સ ટેસ્ટનો વારો આવે ત્યારે બધું અઘરું તો આવવાનું જ હોય, અને એ અઘરું આવે ત્યારે આપણને બધું બ્લેન્ક થઈ જાય. અજાણ્યો ક્વેશ્ચન આવે તો બ્લેન્ક થઈ જાય. બ્લેન્ક થઈ જવાનું રીઝન પકડાઈ ગયું કે બ્રેન સ્ટેમ છે એ કંટ્રોલ કરી લે. એ જ્યારે હાથમાં કંટ્રોલ લઈ લે તમને બચાવવાનું, એ વખતે ઉપરનું માઇન્ડ કે જે લોજિકલ થિંકિંગ કરે છે, રિઝનિંગ જેનામાં છે, વિચારવાની શક્તિ છે, એ બ્રેન છે એ સાવ લો લેવલે આવી જાય, કાં તો સાવ બંધ થઈ જાય, એટલે સામે બ્લેન્ક થઈ જાય. એનું એ પાછું તમે ભયમાંથી બહાર આવો એટલે પાછું આવડી જાય છે. એક્ઝામમાંથી ઘરે આવ્યા પછી નથી આવડી જતું. એટલે અહીંયા એ બહુ અગત્યની વસ્તુ છે. આ ટ્રિપલ એફ એટલે આપણું માઇન્ડ 3 રિસ્પોન્સ આપે: ફ્રીઝ, ફ્લાઇટ કે ફાઇટ. વેન સ્કેર્ડ, આપણે જ્યારે ડરી જઈએ છીએ, ધીસ બ્રેન ટેક્સ ઓવર. આ બ્રેન છે એ પોતાના હાથમાં જવાબદારી લઈ લે. એન્ડ વી હેવ વેરી લિટલ એક્સેસ ટુ હાયર બ્રેન ફંક્શન્સ. હાયર ઓર્ડર થિંકિંગ ઉપર વેરી લિટલ એક્સેસ, આપણો એની ઉપર પકડ પછી બહુ ઓછી થઈ જાય છે. વી કમ ટુ સર્વાઈવલ મોડ. આને સર્વાઈવલ મોડ કહેવામાં આવે છે. હવે એક્ઝામમાં જે બ્લેન્ક થઈએ છીએ એન્ઝાયટી કે સ્ટ્રેસને કારણે, એ આપણને લાગુ પડશે. અહીંયા કોઈ વાઘ દીપડો આપણી સામે નથી આવી જવાનું. આ સિસ્ટમ બધી સમજતી જવાની છે દોસ્તો. તો બ્રેન સ્ટેમ જે છે એ જ્યારે એક્ટિવ હશે ત્યારે હાયર ઓર્ડર થિંકિંગ ઇનએક્ટિવ થઈ ગયું હશે. હવે આ જે લાગણીઓ છે તમારી અંદર ફાસ્ટ, એ ધ્યાનમાં રાખો. ફિયર, એક્ઝામ ફિયર ઘણાને હોય છે. એન્ઝાયટી, ચિંતા, પરફોર્મન્સ એન્ઝાયટી, ટેસ્ટ આવે તો હું આ કરી શકીશ કે નહીં એવો ભય, બધું એક જેવું જ છે. સ્ટ્રેસ, સતત તણાવ મારે, એ સ્ટ્રેસફુલ. સ્ટ્રેસ સમટાઈમ્સ પેરેન્ટ્સ અથવા તો સ્પેશિયલી મધર જ્યારે સ્ટ્રેસના સ્વભાવવાળા હોય, સતત કેટલાક લોકો તમે જુઓ, સંસારમાં એક વસ્તુ સમજી લો, જે કંઈ પ્રોબ્લેમ છે ને એ દરેક નાગરિકના સેમ છે. કન્ટેન્ટ ઇઝ સેમ, કોન્ટેક્સ્ટ ઇઝ ડિફરન્ટ. મે બી કે નરેન્દ્ર મોદીને ચિંતાનું કારણ જુદું હોય, નાકારણી સમયે ચિંતાનું કારણ જુદું હોય, સામે બેઠેલ વિદ્યાર્થીને ચિંતાનું કારણ જુદું હોય, પણ એ ચિંતા જે બોડીને અસર કરે ને એ આખા વર્લ્ડમાં સેમ જ હોય. એ ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ કે થ્રેટ,
થ્રેટ એટલે ભવિષ્યનું જોખમ, જે આપણે વિચારતા હોય કે મને આગળ મેડિકલમાં મળશે કે નહીં, એન્જિનિયરિંગમાં મળશે કે નહીં, મારા લગ્ન થશે કે નહીં, મને ધંધામાં સફળતા મળશે કે નહીં, હું રોગમાંથી મુક્ત થઈશ કે નહીં, આવી બધી કલ્પનાઓ. એ ફાસ્ટ જે છે, વેન વી ફીલ ફાસ્ટ, આમાંની કોઈ પણ લાગણી થાય, લિટલ એક્સેસ ટુ હાયર ઓર્ડર થિંકિંગ, એવી વખતે આપણને હાયર ઓર્ડર થિંકિંગ જે છે એના ઉપર લિટલ એક્સેસ હોય છે. તો આજે વેન વી ફીલ ફાસ્ટ, હાયર ઓર્ડર થિંકિંગ જે છે એની ઉપર આપણો કંટ્રોલ છે એ નહીવત થઈ જાય છે. એવા વખતે આપણે શું કરવું જોઈએ? માની લો કે હું આની વાત કરું છું તમને, હાયર ઓર્ડર થિંકિંગ, એટલે ગમે એમ કરીને આમાંથી આપણે ફ્રી થવું જરૂરી છે. એ જો આપણે ફ્રી થઈશું તો જ આપણું માઇન્ડ લોજિકલ કામ કરશે, અને ભણવું એમાં અપર માઇન્ડ જે છે એનો ઉપયોગ છે. એટલે એની હાઉ જ્યાં સુધી આપણામાં ફાસ્ટ જીવતું હશે ત્યાં સુધી ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ કે આપણે અભ્યાસ સારી રીતે કરી શકશું નહીં. આગળ વધીએ. સેકન્ડ પાર્ટ આવે લિમ્બિક સિસ્ટમ. આ લિમ્બિક સિસ્ટમ જે છે એ આ મધ્યનો ભાગ થયો, ધીસ પાર્ટ. રેગ્યુલેશન ઓફ ઇમ્યુન એન્ડ હોર્મોન સિસ્ટમ. ભણવા માટે લર્નિંગ, હું ભણવાના બધા લર્નિંગ શબ્દ વાપરીશ, એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ લિમ્બિક સિસ્ટમ. લિમ્બિક સિસ્ટમ એ આપણી ઇમ્યુન સિસ્ટમ, મતલબ આપણામાં રોગ પ્રતિકારક શક્તિ, અને હોર્મોન સિસ્ટમ એટલે આપણા તમામ પ્રકારના મૂડ, ઉત્સાહમાં છીએ કે નારાજ છીએ, ક્રોધમાં છીએ કે શાંત છીએ, આપણને પ્રેમ છે કે નફરત છે, રાગ કે દ્વેષ કે સમાનતા છે, આ જેટલી લાગણીઓ, આપણને ગમે છે કે નથી ગમતું, આપણને રસ છે કે નથી રસ, આ બધી જ વસ્તુ, શરીર એનર્જાઇઝ છે કે લિથાર્જિક છે, આ બધી જ વસ્તુ છે એ લિમ્બિક સિસ્ટમથી કંટ્રોલ થાય. ઇવન તમારો મૂડ, ફિલિંગ્સ, ઇમોશન્સ, લોંગ ટર્મ મેમરી, વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે લોંગ ટર્મ મેમરી એ અત્યારે સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. એનું સ્ટોરેજ કેટલા પ્રમાણમાં થાય લાંબા સમય સુધી, એ કંટ્રોલ આખો લિમ્બિક સિસ્ટમ ઉપર છે. લિમ્બિક સિસ્ટમના 3 પાર્ટ્સ છે, થેલેમસ, એમિગડલા અને હિપોકેમ્પસ. આઈ રિપીટ, થેલેમસ, એમિગડલા, હિપોકેમ્પસ. યાદ રાખતા જવાના છે. પહેલી આપણે શું વાત કરી? બ્રેઇનની અંદર બ્રેઇન સ્ટેમ, લિમ્બિક સિસ્ટમ, નિયોકોર્ટેક્સ. મેં તમને બ્રેઇન સ્ટેમ, સર્વાઈવલ, ફાસ્ટને આપણે કાઢવાનું, અધરવાઇઝ ઈ કંટ્રોલ લેશે એટલે અપર માઇન્ડ છે એ બંધ થશે, આ મગજમાં રાખ્યું. હવે લિમ્બિક સિસ્ટમ જે બહુ અગત્યની લોંગ ટર્મ મેમરી સ્ટોરેજ, એના ફાળે આવે છે, અને આપણા બધા જ પ્રકારના મૂડ. એના 3 પાર્ટ છે, થેલેમસ, એમિગડલા, હિપોકેમ્પસ. યાદ રાખી લો, થેલેમસ, એમિગડલા, હિપોકેમ્પસ. ભલે થોડો ટાઈમ તમને અજાણ્યું લાગે, પણ યાદ રાખવાનું, કારણ કે મારે તમને સાયન્સ સમજાવવું છે, ભણવાનું સાયન્સ, અને તમને એકેડેમિક એક્સલન્સ સુધી દરેકને પહોંચાડવા છે. કોઈ વિદ્યાર્થી ઠોઠ છે, કોઈ હોશિયાર છે, એ તો આપણી વાત છે. અંદર આ બધી વસ્તુ તો છે જ ને, એનો પૂરો ઉપયોગ નથી થતો યોગ્ય રીતે, જાણે કે અજાણે. એને કારણે કોઈક ઓછા માર્ક લાવે છે, કોઈક વધારે માર્ક લાવે છે. થેલેમસ એક્ટ્સ એઝ અ સ્વિચ બોર્ડ ફોર બ્રેઇન. કઈ વસ્તુને ક્યાં જવા દેવી એ કામ થેલેમસનું છે. આ થેલેમસ બતાવ્યું મેં. આપણી પાસે સેન્સરી ઓર્ગન છે, આંખ, નાક, કાન, જીભ, ત્વચા એટલે બોડીલી એક્શન, બધી ચામડી, સ્કિન. એમાં ભણવાને જ્યારે લાગે વળગે છે ત્યાં સુધી સ્વાદ અને સૂંઘવું, વાસ, સ્મેલ, એને કંઈ કનેક્શન નથી. એટલે હું 3 વસ્તુ લઈશ, આંખ, કાન અને બોડી, રાઈટ? એટલે 3 જે સેન્સીસ છે આપણી ઇન્દ્રિયો. આંખ એટલે વિઝ્યુઅલ,
કાન એટલે ઓડિટરી, સાંભળીએ, અને કાઇનેસ્થેટિક એટલે બોડીલી. કોઈ પણ વસ્તુ આપણે શીખીએ આ ત્રણમાંથી એક રીતે, કે કોઈ પણ બે રીતે, કે કોઈ પણ ત્રણ રીતે. દાખલા તરીકે અત્યારે હું તમને કંઈક સમજાવી રહ્યો છું, ઓકે, તો તમે એ કઈ રીતે લર્નિંગ કરી રહ્યા છો? એક તો તમે સાંભળી રહ્યા છો, તમે મને જોઈ પણ રહ્યા છો, અને સમ કાઇન્ડ ઓફ હું કંઈક એક્શન કરતો હતો એ પણ તમે મારી બોડી લેંગ્વેજ જોઈ રહ્યા છો. હવે જો તમે હારે નોટિંગ કરતા જતા હોય તો તમે તમારી કાઇનેસ્થેટિક ટેકનિકે વાપરી. તમે માત્ર જોઈ રહ્યા છો પણ સાંભળતા નથી, તો તમે વિઝ્યુઅલ સેન્સનો ઉપયોગ કર્યો, તમારી વિઝ્યુઅલ સેન્સનો. તમે આંખ બંધ કરીને ખાલી સાંભળી જ રહ્યા છો, તમે ઓડિટરી સેન્સનો ઉપયોગ કર્યો. એટલે ભણવાવાળો કોઈ પણ માણસ આ ત્રણ જે સેન્સરી ઓર્ગન છે, એક છે આંખ, બીજું કાન, અને ત્રીજું બોડી. ઇંગ્લિશમાં કહું તો વિઝ્યુઅલ એટલે જે જોઈને શીખાય, ઓડિટરી જે સાંભળીને શીખાય, અને કાઇનેસ્થેટિક જે શારીરિક ક્રિયાઓ કરીને શીખાય. લર્નિંગ બાય ડુઈંગ. સાંભળી લેજો, આ દરેકે દરેક સ્ટુડન્ટે, લર્નરે એ પોતે પ્રયોગ કરીને વિચારી લેવું જોઈએ કે હું કઈ સેન્સમાં સ્ટ્રોંગ છું. ઘણાને સાંભળે વધારે યાદ રહેતો હોય, ઘણાને જોઈએ વધારે યાદ રહેતું હોય, ઘણા પોતે પ્રયોગ કરે, જાતે કંઈક એક્ટિવિટી કરે તો વધારે યાદ રહેતું હોય, કંઈક નોટ બનાવે, ચાર્ટ બનાવે તો વધારે યાદ રહેતું હોય. એટલે તમારે જે લર્નિંગની હું આગળના લેક્ચરોની અંદર તમને વાત કરવાનું છે કે તમારે કઈ સ્ટાઇલ અપનાવવી જોઈએ, એ વખતે ધ્યાન રાખજો કે તમને એ ખબર પડી જવી જોઈએ. તમે ગૂગલ સર્ચ કરજો તો એમાં એવા ટેસ્ટે આવે છે કે તમને તમારી કઈ સેન્સરી ઓર્ગન છે એના ઉપર લર્નિંગ વધારે થાય છે એ તમે ટેસ્ટ કરી શકો, તમને પોતાને ખબર પડી જતી હોય. એટલે ત્રણ સેન્સરી ઓર્ગન, લર્નિંગ બાય ડુઈંગ, લર્નિંગ બાય લિસનિંગ, લર્નિંગ બાય સીઈંગ, આ મગજમાં રાખજો. હવે આપણી ત્રણ સેન્સમાંથી જે અહીંયા મેસેજ આવે, થેલેમસ જે છે એ એને ડાયરેક્ટ કરે, એ બે પાથમાં લઈ જાય છે. ઇન્ફોર્મેશન એન્ટર્સ ઇન થેલેમસ એન્ડ સેન્ડ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ બ્રેન ફોર પ્રોસેસિંગ. મગજમાં એ બે ભાગમાં મોકલે છે, એક અપર રોડ અને લોઅર રોડ. અપર રોડ એટલે ઉપરના મગજમાં મોકલે છે. ત્યાં ત્રણ કોર્ટેક્સ છે, વિઝ્યુઅલ કોર્ટેક્સ, ઓડિટરી કોર્ટેક્સ અને સોમેટોસેન્સરી કોર્ટેક્સ. એ મગજના ભાગ છે. થેલેમસ શું કરશે? વિઝ્યુઅલ જે આવે છે આંખમાંથી જે માહિતી, એ વિઝ્યુઅલ કોર્ટેક્સમાં મોકલશે, ત્યાં એ પ્રોસેસ કરશે, સ્ટોર કરશે, કામ એ કરશે. જે સંભળાયેલી વસ્તુ હોય એને ઓડિટરી કોર્ટેક્સમાં મોકલશે, અને જે બોડીથી કામ થયું હોય, પોતે નોટ બનાવી હોય, ચાર્ટ બનાવ્યા હોય, હાથે કંઈક વસ્તુ બનાવી હોય, કે પ્રયોગ કર્યા હોય, કે ડાન્સ કર્યા હોય, જે બોડીથી જે કંઈ થાય છે, કાઇનેસ્થેટિક, એ સોમેટોસેન્સરી કોર્ટેક્સમાં મોકલશે. તમને જસ્ટ ખ્યાલ આવે એટલે કહી દઉં કે વિઝ્યુઅલ કોર્ટેક્સ એટલે મગજમાં આ ભાગમાં આવે. તમારો હાથ છે એ હથેળી અહીંયા મૂકો તો આવે આ ભાગ. ઓડિટરી કોર્ટેક્સ એટલે આ ભાગ થયો, એક કાનથી બીજા ભાગની વચ્ચેનો ભાગ આ. અને સોમેટોસેન્સરી જે છે ને, આ ઓડિટરી જે છે એ અહીંયા આવશે, આ બે ભાગમાં, બે સાઈડમાં. અને સોમેટોસેન્સરી જે છે એ આ ભાગ આવશે. ખ્યાલ આવી ગયો? તમારે કાંઈ એના લોકેશન જાણીને કામ નથી. નીચે જે ત્રણે ત્રણ સિગ્નલ નીચે મોકલે છે. તો થેલેમસ શું કરે છે? શીખતી વખતે તમારા જે આંખ, કાન કે બોડી જેના દ્વારા માહિતી લે છે એને અપર અને લોઅર રોડમાં મોકલે છે. પહેલા આપણે લોઅર રોડમાં શું થાય છે, એમિગડાલામાં, એમાં જઈએ. એટલે એમિગડાલા જે છે આ ભાગ, એ કામ શું કરે? ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ઇમોશનલ કંટ્રોલ સેન્ટર. એટલે તમારી લાગણીઓ, તમને ગમે છે કે નથી ગમતું, તમને રસ છે કે નથી રસ, તમને કંટાળો આવે છે કે તમે જોયફુલ છો, ભણતી વખતે આ બધી વસ્તુ મહત્વની છે. તમે ભયભીત છો કે કોન્ફિડન્ટ છો, તમે નિરાશ છો કે એક્સાઇટેડ છો, આ બધી ઇમોશન્સ જે છે એનું કંટ્રોલ સેન્ટર છે આ. એ ઇન્ફોર્મેશનને એનાલાઇઝ કરશે, જે માહિતી આવે એને. પણ એનાલિસિસ કરે છે, એનું વિશ્લેષણ કરે છે, એ
એ ઇમોશનલ સિગ્નિફિકન્સ ને આધારે કરે છે, અને એને આધારે નક્કી કરે કે એને ફ્રીઝ કરવું, ફ્લાઇટ કરવું, ભાગી જવું કે ફાઇટ. અમે જે મોડ કીધા હતા એ તો એક ડરની વાત છે કે એને શું કરવું એ ત્યાંથી એ નક્કી કરશે. પછી આવે છે એના કામમાં, જ્યારે એમિગડલા ફાસ્ટને સેન્સ કરશે. ફાસ્ટ મતલબ કે ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ અથવા તો થ્રેટ. આ ફાસ્ટને જ્યારે એ સેન્સ કરશે ત્યારે એ બ્રેન સ્ટેમ જે આની નીચેનું મગજ જે હતું એ બ્રેન સ્ટેમને એ મેસેજ મોકલશે. એ પછી નક્કી કરશે કે આપણે સર્વાઈવલ મોડમાં જઈએ ત્યારે શું કરવું. અને જેવો સર્વાઈવલ મોડમાં જશે એટલે હાયર ઓર્ડર થિંકિંગ ગોઝ આઉટ. આ જે છે એ બંધ થઈ જાય, મતલબ ઉપરનું મગજ બંધ થઈ જાય, આપણે જે બ્લેન્ક થઈ જાય એમ કહીએ છીએ. આનો મિનિંગ એ થાય કે ગુડ બાય લર્નિંગ અને હેલો પેનિક. આપણે પેનિકમાં આવી જઈએ, ભણવાનું બંધ થઈ જાય, બ્લેન્ક થઈ જાય, તમે ભણી જ ન શકો સાહેબ. આ વસ્તુ તમને બધાનો અનુભવ થયો હશે. તમે ટેન્શનમાં છો, ભયભીત થઈ ગયા, સ્ટ્રેસમાં છો, ભવિષ્યની ચિંતા છે, એવે વખતે તમે કલાકોના કલાકો કામ કરો તો તમને કાંઈ આવડે નહીં, શીખાય જ નહીં, કારણ કે ઉપરનું હાયર ઓર્ડર થિંકિંગ બંધ થઈ ગયું તમારું. તો આ વસ્તુ જે છે એને આગળ જતાં આપણે શું થાય છે એ જોઈએ કે ફાસ્ટ જે છે એને કાઢવું જરૂરી છે. એનો રસ્તો એ છે કે તમે પોઝિટિવ ઇમોશન્સ રાખો. પોઝિટિવ ઇમોશન્સ એટલે જોયફુલ જ તમે હોવા છો, આનંદમાં તે ખોટું ચિંતા તો મોઢું રાખીને શું કામ છે. ભણવાને એક ફન બનાવો. ટીચરોની ડ્યુટી છે કે ભણાવવું છે એની બધી એવી એવી ટેકનિક વાપરે કે છોકરાઓને એ ફન રૂપ લાગે. એક્સાઇટમેન્ટ તમને હોવું જોઈએ. એક્સાઇટમેન્ટ ત્યારે જ આવે મિત્રો કે તમે જે ક્લાસ એટેન્ડ કરો છો, જે વિષયનો તમે ભણો છો એનું તમારા જીવનમાં મહત્વ હોય. અને મહત્વ તો જ તમે સમજી શકો જો તમે તમારા ભણતરને, તમારા ક્લાસને એક મોટા ટાર્ગેટમાં નાખી દો. બ્રોડર મોટા ટાર્ગેટ એટલે ધારો કે તમે મેડિકલમાં જવું છે તો ખાલી એવું ન નાખો કે મારે ડૉક્ટર થવું છે ફલાણા ફિલ્ડના, પછી મારે લાખો રૂપિયા કમાવા છે. તમારે એન્જિનિયર થવું છે તો એવું ખાલી ન રાખો કે મને એટલા લાખનું પેકેજ મળે એટલે આઈ એમ હેપી. બ્રોડર પર્સ્પેક્ટિવ રાખવાના, નોબલ એમ રાખવાના કે હું ડૉક્ટર થઈ અને કોરોના વિશે અથવા તો બીજા કોઈ ભવિષ્યમાં આવનારી મહામારી વિશે હું સંશોધન કરી સમાજને આવા દુઃખમાંથી બહાર કાઢીશ. હું હૃદયરોગનો ડૉક્ટર થઈશ તો યુવાન વયે કેટલાક લોકો અચાનક જ તે વિદાય થઈ જાય છે, એમને હું બચાવવા માટે કંઈક સંશોધન કરીશ. હું એન્જિનિયર થઈશ તો કોમ્પ્યુટરના કેટલાક પ્રશ્નો છે એ સોલ્વ કરીશ, અથવા તો કોમ્પ્યુટરના માધ્યમથી માણસોના જીવનની અંદર પરિવર્તન કેવી રીતે આવી શકે એના ઉપર હું બહોળો પ્રયાસ કરીશ. એવા ઉમદા હેતુ રાખો. સેલ્ફિશ એમ ક્યારેય તમને સક્સેસફુલ ના બનાવી શકે, આ ધ્યાન રાખજો. ભલે તમારો સેલ્ફિશ હોય જ તે, તમારો સ્વાર્થ એની અંદર હોય જ તે, પરંતુ તમારા મનની અંદર એમ છે એ કંઈક ને કંઈક સમાજમાં સારી વસ્તુ પ્રદાન કરવાનો જ હોવો જોઈએ. એવા ઉમદા ધ્યેય સાથે તમે કામ કરશો તો તમે જે કાંઈ શીખો છો એનું તમને ઉત્સાહ જ છે, કારણ કે તમને ખબર હશે કે આનાથી મારા જીવનમાં શું પરિવર્તન આવે છે. આ શીખીશ તો હું મારા ધ્યેયથી કેટલો નજીક પહોંચી શકીશ. તો જોય, ફન, એક્સાઇટમેન્ટ એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર લર્નિંગ. એટલે બરાબર સમજો, આજના લેસનમાં હું ત્યાં જ આવીને અટકવાનો છું કે ભયભીત માણસ, ઓછા આત્મવિશ્વાસવાળો માણસ, સ્ટ્રેસવાળો માણસ, એન્ઝાઇટીવાળો માણસ એ અભ્યાસ નહીં કરી શકે, કારણ કે સાયન્સ પ્રૂવ કરે છે કે એનું જે વિચારશીલ મગજ છે એ બંધ થઈ જાય છે અથવા તો નબળું પડી જાય છે. એ કામ એ આપણું જે બ્રેન સ્ટેમ છે એ કરે છે, પણ બ્રેન સ્ટેમને મેસેજ કોણ આપે છે? એમિગડલા. એ મેસેજ લાવે છે ક્યાંથી? થેલેમસમાંથી. થેલેમસ ડાયરેક્ટ કરે છે નીચે તરફ. હવે આગળ જઈએ તો હિપોકેમ્પસ. હિપોકેમ્પસ એ મેમરી કંટ્રોલ સેન્ટર છે.
આપણે જે યાદ રહે છે કે નથી રહેતું, લાંબા ગાળે રહે છે કે ટેમ્પરરી રહે છે, મેમરી અગત્યનો પ્રશ્ન છે. કોઈ પણ ભણનાર વિદ્યાર્થી છે એને એટલી બધી માહિતીઓ યાદ રાખવાની આવશે. યાદ રાખશે તો જ તે એને એપ્લાય કરી શકશે. યાદ હશે તો જ તે જ્યારે જ્યારે ભણવા બેસશે ત્યારે બધું રિકોલ કરી અને સમજતો જશે. સમજાશે તો એપ્લાય કરશે તો એક્ઝામની અંદર સોલ્વ કરીને માર્ક લાવી શકશે. સમજાશે તો જ એને કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ આવશે તો જ એને રસ જાગશે. તો જ એ જોયફુલ રહેશે, તો જ એ ફિયરલેસ રહેશે, તો જ એ કોન્ફિડન્ટ રહેશે, તો જ એ એક્સાઇટેડ રહેશે. આ બધી લિંક છે. મેમરી પેલા જે શોર્ટ ટર્મ મેમરી હોય ને, અત્યારે શીખ્યા તરત જે યાદ રાખે એ હિપોકેમ્પસમાં હોય છે, પણ હિપોકેમ્પસમાં લાંબો સમય નથી ટકતો. એ ડિસાઇડ કરશે વિચ શુડ બી એન્કોડેડ ટુ લોંગ ટર્મ. હિપોકેમ્પસ નક્કી કરશે કે કઈ મેમરીને મારે લાંબા ગાળામાં શિફ્ટ કરવી. હિપોકેમ્પસને ખબર કેમ પડે કે આને લાંબા ગાળામાં? તો ત્યાં આગળ તમારા ઇમોશન જોડાશે. તમે સમજતા હો કે આનું મારા માટે ખૂબ જ મહત્વ છે, તો હિપોકેમ્પસ એ ત્યાં ટેગ લગાડી દેશે, નોટ લગાડી દેશે. આ લોંગ ટર્મ આને યાદ રાખવાનું છે. લોંગ ટર્મમાં એને મોકલવું છે, ઉપરના કોન્ટેક્સમાં મોકલી દેશે. ઉપરના કોન્ટેક્સ છે એની અંદર એ સ્ટોર થશે લાંબા ગાળા માટે. આ બધું સાયન્સ સમજો બરાબર. સેન્સ ટુ એપ્રોપ્રિએટ સેન્સરી કોર્ટેસિસ ફોર લોંગ ટર્મ સ્ટોરેજ. એટલે એ આ કોર્ટેસિસની અંદર મોકલશે, મતલબ કે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન વિઝ્યુઅલ કોન્ટેક્સમાં મોકલશે. ઓડિટરી એટલે સાંભળેલું હોય અને જોયેલું હોય ને બોડીથી કરેલું હોય. તમને ખ્યાલ આવે, મોટા ભાગે તમારે જો લાંબો ટાઈમ યાદ રાખવું હોય તો ભણતી વખતે 3 ઉપયોગ કરો. હા, તમે જેમાં સ્ટ્રોંગ હોય એનો વધારે ઉપયોગ કરો. તમે 10 ટેકનિક વાપરતા હો તો 5-6 ટેકનિક એ જ વાપરો. ધારો કે તમે ઓડિટરી સ્ટ્રોંગ છો તો ત્યાં સુધી તમે તમારો ઓડિયો બનાવી નાખો આખા રિવિઝનનો, પછી ખાલી ક્લિપ સાંભળો. તમે જોજો ચમત્કાર થશે. તમારામાં વિઝ્યુઅલ કોર્ટેક્સ પાવરફુલ છે, વિઝ્યુઅલ સેન્સ, લર્નિંગ, વિઝ્યુઅલ સ્ટાઇલ. તો તમે ચાર્ટ બનાવો, એમાં કલર પૂરો, એના ચિત્રો બનાવો, વિડીયો, એનિમેશન, એના દ્વારા તમને વધારે યાદ રહેશે. તમારું જો કાઇનેસ્થેટિક સ્ટ્રોંગ હશે તો તમે જાતે પોઈન્ટ નોટ્સ બનાવો, પછી જાતે કોઈ વસ્તુ ભેગી કરીને એ વસ્તુ બનાવો, પ્રેક્ટિકલ વસ્તુ સાથે સાંકળીને કંઈક કરો. પણ કંઈક લર્નિંગ બાય ડુઈંગ. ઇવન તમે ઇવન એક ધારા બેઠો નહીં, જેનામાં એવું હોય ને એને બોડીથી આમથી મૂવમેન્ટ કર્યા કરવું પડે, તો એનું એ લર્નિંગ છે એ વધારે ત્યાં ફિટ થતું હોય છે. આ બધા જ સાયન્સને બરાબર આપણે સમજશું. રિટ્રાઇવ્સ મેમરી વેન નીડેડ. હિપોકેમ્પસ છે એ જ્યારે જરૂર પડે ત્યારે મેમરીને પાછી લાવે છે, સ્ટોર કરે છે, પાછું રિટ્રાઈવ કરવાનું કામ એ કરે છે. થિંગ્સ ધેટ ઇન્વોલ્વ સ્ટ્રોંગ ઇમોશન્સ આર વેરી વેલ રિમેમ્બર્ડ. ધ્યાન દેજો આમાં બરાબર. સ્ટ્રોંગ ઇમોશન્સ આર વેરી વેલ રિમેમ્બર્ડ. એટલે ઇમોશન્સ તમારા જે છે એ સ્ટ્રોંગલી તમારી મેમરી હારી જોડવા પડે. તમે જોજો કે જે બાળકને ભણવામાં રસ જ નથી, એ શું કામ સાયન્સ કરી રહ્યો છે, શું કામ કોમર્સ કરી રહ્યો, એને કંઈ વિઝન નથી. ખાલી બસ ફરજના ભાગરૂપે ઘરેથી ધક્કો મારે એટલે સ્કૂલ આવે, સ્કૂલેથી ધક્કો મારે તો ઘરે જાય. એને ક્યાંથી યાદ રહે? યાદ તો રહે કે તમે એલર્ટ છો કે હું આ શીખ, ધારો કે કિર્ચોફના, ધારો કે ન્યૂટનના લોસ છે, તો કંઈ એક પરીક્ષા માટે થોડું છે. તમારે સમજવું જોઈએ કે એવરી મોશન હું આમ કરું છું એમાં ન્યૂટનના 3 નિયમ ક્યાંક ને ક્યાંક પળાતા હોય. તમે એમ વિચારો કે તમારે મોટા થઈને ડૉક્ટર બનીને એક સમાજમાં કંઈક સારું સંશોધન કરવું છે, તમારે સાયન્ટિસ્ટ બનવું છે, તમારે લીડર બનવું છે, તમારે બિઝનેસમેન બનવું છે. એમાં તમારે આની જરૂર છે, કારણ કે તમે આ બધા નિયમો, એમાં આવતા ઇક્વેશન્સ, ફોર્મ્યુલા, આ બધી વસ્તુ યાદ રાખશો તો તમે આગળ માર્ક લાવી શકશો. માર્ક લાવી શકશો તો સારી કોલેજમાં જઈ શકશો. સારી કોલેજમાં જઈ શકશો તો તમારો જે નોબલ એમ છે, ઉમદા ધ્યેય છે, ત્યાં સુધી તમે પહોંચી શકશો. એટલે તમારી લાગણીને એની હારી ચોંટાડો. તમારો ઇન્ટરેસ્ટ, એની તમારા જીવનમાં ઉપયોગિતા, તમારું જે નોબલ કોઝ છે એને પ્રાપ્ત કરવા માટેનું આ નાનું એક પગથિયું છે, નાનું કોન્ટ્રીબ્યુશન છે. એવી રીતે તમારા ઇમોશન્સને એની સાથે તમે જોડશો તો તમે ચોક્કસપણે એને સારી, એ એક પ્રકારની ટેગ લાઈન છે. આપણે કેમ ફાઇલમાં ઘણી જગ્યાએ ચીપકાવી દઈએ પીળા કલરની ચબરખીને એની ઉપર લખી નાખીએ
ક્યારેક હાઇલાઇટ કરી નાખીએ. એ મેમરીને આ કરવું પડે. હિપોકેમ્પસ એમાં આ એક સ્લોગન તમે યાદ રાખજો કે તમારા ઇમોશન એટલે તમારા ભાવ, મતલબ તમે રસથી કરો છો કે આમ બોરિંગ થઈને કામ કરો છો, તમે એનું મહત્વ સમજો છો કે એમનામ કામ કરો છો, તમે એમ સમજો છો કે તમે જે કામ કરો છો એ મજૂરી છે કે તમારા ભાવિનું ઘડતર છે. આ બધા જે તમારા ભાવ છે, પોઝિટિવ હકારાત્મક ભાવ, એ પોસ્ટ-ઇટ નોટ્સનું કામ કરે. એટલે મેમરી ઉપર ટેગ લાગી જાય અને ઓટોમેટિક હિપોકેમ્પસ એને આપણા કોર્ટેક્સમાં મોકલી દે ને એ લોંગ ટર્મ મેમરીમાં રહે. તમે ક્યારે એ જોયું છે કે તમને જો ક્રિકેટમાં રસ હોય તો એમાં આજથી 5 વર્ષ પહેલાં કોઈ મેચ રમાણી હોય એના તમને એક એક ખેલાડીના સ્કોરે યાદ હોય છે, પરંતુ આજ લેક્ચર હાલ્યું એ તમને બોરિંગ લાગ્યું એમાંથી તમને અડધી કલાક પછી યાદ નથી હોતું. તો કેમ? મેમરી તો સાયન્સ છે. તો ફેર કેમ પડ્યો? અંદર તો કોઈને કોઈ વસ્તુ બનતી હશે ને. ફેર એટલે પડ્યો કે તમે ઇમોશનને એની સાથે એટેચ ન કર્યું એટલે ભૂલાઈ ગયું. એટલે તમારો ભાવ જે છે, ભાવાવરણ તમારું ભણવાનું જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે હું તમને કહીશ દોસ્તો કે વિદ્યાર્થી જીવન જે છે એક ત્યાગી જીવન છે, એક સંયમિત જીવન છે. તમારા બાકીના જીવનને ઘડવાનો સમય છે. એવે વખતે તમે ઇધર ઉધર જ્યાં ત્યાં ભટક્યા કરો છો મનથી, મોજ શોખ ઘટાડો, જીવનશૈલીને સંયમિત બનાવો, તો તમે સારામાં સારી રીતે બધું યાદ રાખી શકશો. Incorporating positive emotions into learning process. Positive emotions in learning process, ધ્યાન રાખજો, can do wonders for your academic success. આપણે વાત હાલે છે એકેડેમિક સક્સેસની. એકેડેમિક સક્સેસ માટે પોઝિટિવ ઇમોશન્સ એટલે તમારા ભણવાના ભાવ કેવા છે. આ સ્ટ્રિક્ટલી એવું કહે છે દોસ્તો, ભણવાની અંદરથી 1000% ઈચ્છા હોય તો તમે ભણી શકશો, એટલું ધ્યાનમાં રાખજો. યુ આર નોટ લર્નિંગ, યુ આર નોટ સ્ટડિંગ for the sake of your parents nor for the sake of your teachers. You are studying and learning for your own sake. તમે તમારા ભવિષ્યના નિર્માણ માટે ભણી રહ્યા છો. એક વિદ્યાર્થી હોમવર્ક કરતો હોય ને કોઈ માણસ આવીને પૂછે શું કરે, જો ને આ લખવાનું દીધું લખું છું. બીજા વિદ્યાર્થીને પૂછે કે તું શું કરે છો, અરે યાર ટીચર જો ને એટલું એટલું કરવાનું આપે છે તો આમ કરું છું. ત્રીજા વિદ્યાર્થીને પૂછો તું શું કરે છે, તો કે મારું હોમવર્ક છે, મને આપ્યું છે હું કરું છું. ચોથો વિદ્યાર્થી એવો એને તમે પૂછો કે તું શું કરે છે, એમ કહે કે હું મારા ભવિષ્યનું નિર્માણ કરું છું. આ ભાવ, આ ઇમોશનનો ફરક છે દોસ્તો. તમે લેસન કરો છો, તમે સ્કૂલે આવો છો, તમે ટેસ્ટ આપો છો, એ કંઈ ત્રાસ થોડો છે, એ તમારા માટે ઉમદા તક છે, એ તમારે સમજવી જોઈશે. તો આ જે મહત્વની વાત થઈ કે પોઝિટિવ ઇમોશન્સ એ તમારા ભણવામાં તમારે એડ કરવા જોઈશે. એકેડેમિક સક્સેસ માટે એ જરૂરી છે. તો આજનો જે આપણે ચર્ચા કરી અત્યાર સુધી એનો મેસેજ શું છે? એક તો ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ અને થ્રેટ, આ ફાસ્ટને આપણે એવોઇડ કરશું. એ મિનિમાઇઝ કરે છે લર્નિંગ અને મેમરીને. યાદે ઓછું રહેશે અને આપણું ભણવાનું તે કામ ઓછું થશે. એટલે સૌ પ્રથમ આ ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ ને થ્રેટ રહેવા જોઈએ નહીં. એના માટે આપણે શું કરવાનું એ આપણે દરેકે વિચારી લેવું જોઈએ. આ સિરીઝ આખી જે લેક્ચરની છે એ પરિવાર સાથે બધાએ જોવાની છે. પરિવારે એ સમજવું પડશે કે ઘરની અંદર એવું હળવું વાતાવરણ રાખવામાં આવે કે બાળક ભયભીત ના રહે. ધારા પર્સન્ટેજ આવે કે ન આવે, ધારી બ્રાન્ચમાં એડમિશન મળે કે ન મળે, એ ટાઈમે ભણે કે ન ભણે, એ બધામાં તમે સમજાવટથી કામ લો અને બધા જ નિશ્ચિંત રહી અને થોડાક જોયફુલ એન્વાયરમેન્ટની અંદર ભણે તો એમાં બેનિફિટ થશે. એનો અર્થ એ છે કે ફન, જોય અને એક્સાઇટમેન્ટ આર ઇમ્પોર્ટન્ટ ફોર લર્નિંગ એન્ડ મેમરી. જે આમ સોગિયું મોઢું લઈને ભણતા હોય ને સતત માથે ભાર રાખીને ભણતા હોય એ લાંબુ ભણી શકશે નહીં. કારણ કે સાયન્સ કહે છે કે તમારામાં જ્યારે આ ફાસ્ટ એક્ટિવેટ થયું એટલે ઉપરનું માઇન્ડ બંધ થઈ જાય, એ કોઈ દિવસ એકેડેમિક એક્સલન્સ પ્રાપ્ત ન કરી શકે. એની સામે કોઈ પ્રશ્ન એવા નથી કે જે તમને દુઃખી કરે એવા હોય. આપણે જોયફુલ રહેવું એ આપણું પોતાનું નિજી ડિસિઝન છે. એટલે આનંદમાં રહેવાનું, એનર્જેટિક રહેવાનું, એક્સાઇટેડ રહેવાનું અને મનમાં નોબેલ કોઝ રાખીને કામ કરવાનું.
પછીનો જે ભાગ છે એ નિયોકોર્ટેક્સ, એટલે થિંકિંગ બ્રેન આવ્યું. થિંકિંગ બ્રેન એ આવડું આ થયું, જે મેં મગજમાં તમને ઉપરનો ભાગ બતાવ્યો હતો એનું કામ શું છે? એની અંદર હાયર ઇન્ટેલિજન્સ બધા એની અંદર છે. એમાં માની લો કે આપણે ક્રિટિકલ થિંકિંગ કરીએ કે નહીં, કોઈ સામે પ્રશ્ન પૂછાય છે તો એની અંદર આપણે અલગ અલગ એંગલે વિચારી અને જવાબ આપવાની આપણામાં શક્તિ છે કે નહીં. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે મને નવો પ્રશ્ન આવે તો આઈડિયા નથી આવતો, મતલબ કે ક્રિટિકલ થિંકિંગ એબિલિટી એની ઓછી છે. રિઝનિંગ એટલે પોતે સારું નરસું બધું તપાસી લેવું કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પ્રશ્નમાં. એ લેંગ્વેજ, ભાષાનું જ્ઞાન, એબિલિટી ટુ કન્સીવ એબ્સ્ટ્રેક્ટલી, એટલે ગૂઢ રહસ્યો જે સાયન્સના કે તમે જે ભણો એના હોય એની કલ્પના કરવી, એનું ચિત્ર મગજમાં ઉપસાવવું, આ બધી જે એક્ટિવિટી છે એ આપણું આ નિયોકોર્ટેક્સ કરે છે, ઉપરનું મગજ, જે એક્ટિવ રહેવું લર્નિંગ માટે જરૂરી છે. એના માટે જરૂરી છે કે આપણે બ્રેન સ્ટેમમાં ન જતા રહીએ, સર્વાઈવલ મોડમાં ના જઈએ. એના માટે જરૂરી છે કે આપણે ફિયર, સ્ટ્રેસ, એન્ઝાયટી અને થ્રેટથી મુક્ત ભણતા હોવા જોઈએ. નિયોકોર્ટેક્સમાં બધા લોબ્સ છે અને વિભાગો. તમે આપણે બોલીએ, કોઈ દેખાય, સાંભળીએ કે સ્પર્શીએ, આ બધી ઇન્દ્રિયો છે એ આ 3 લોબમાં જાય. વિઝ્યુઅલ કોર્ટેક્સ, ઓડિટરી કોર્ટેક્સ અને સોમેટોસેન્સરી. એટલે આઈ રિપીટ, જે આપણે સાંભળીએ છીએ એ ઓડિટરી છે, ઓડિયો, એ કોર્ટેક્સમાં જ છે. ઓડિટરી કોર્ટેક્સ આ છે. થેલેમસ એને ડાયરેક્ટ કરશે, ઇન્દ્રિયોમાંથી આવે છે. વિઝ્યુઅલ જે આવે છે, આપણે જોઈએ અને જે આવે છે આપણા મગજની અંદર માહિતી, ભણવામાં એ જ છે, માહિતી તો અંદર આવવી પડશે. તો જોઈને જે માહિતી આવે છે એ થેલેમસ એને વિઝ્યુઅલ કોર્ટેક્સમાં મોકલે છે. સાંભળીને જે ઇન્ફોર્મેશન આવે છે ઓડિટરી કોર્ટેક્સમાં મોકલે છે. અને કંઈક એક્શન કરીને આપણે શીખીએ છીએ, પ્રેક્ટિકલ કરીને શીખીએ, અથવા તો નોટ્સ બનાવીએ, જાતે કંઈક લર્નિંગ બાય ડુઈંગ, ઇન શોર્ટ, એ છે એ સોમેટોસેન્સરી કોર્ટેક્સની અંદર જાય છે. આ નિયોકોર્ટેક્સના પાર્ટ થયા. નિયોકોર્ટેક્સ જે છે એમાં વોટ એવર વી સી એ વિઝ્યુઅલ કોર્ટેક્સમાં મોકલવામાં આવે, વોટ એવર વી હિયર, આપણે સાંભળીએ, એ ઓડિટરી કોર્ટેક્સમાં મોકલવામાં આવે, અને વોટ એવર વી ડુ વિથ બોડી, એક્શનથી, એ સોમેટોસેન્સરી કોર્ટેક્સમાં મોકલવામાં આવે. ક્લિયર થઈ ગયું? સાંભળવું, જોવું અને કંઈક કરવું, એ 3 અલગ અલગ પાર્ટની અંદર જાય છે, ત્યાં સ્ટોર થતું હોય. Cortex is analyzed and sent to prefrontal center. વર્કિંગ મેમરી જે પ્રીફ્રન્ટલ સેન્ટર છે, પ્રીફ્રન્ટલ સેન્ટર એ આ થયું, આ ભાગ. લોંગ ટર્મ મેમરી એ કોર્ટેસિસની અંદર સ્ટોર થાય. વિઝ્યુઅલ મેમરી વિઝ્યુઅલ કોર્ટેક્સમાં સ્ટોર થાય, હિયરિંગ મેમરી ઓડિટરી કોર્ટેક્સમાં સ્ટોર થાય, અને કાઇનેસ્થેટિક મેમરી એટલે ડુઈંગ એ સોમેટોસેન્સરી કોર્ટેક્સમાં સ્ટોર થાય. તમે રિપીટ કરીને આ બધી વસ્તુ યાદ રાખીને નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ સોમસભાની અંદર આવજો, પાછા ધ્યાન રાખજો. We create stronger and more permanent memories when we store the information using all senses. જે એકેડેમિક એક્સલન્સ માટે using all our senses. આનો મતલબ સમજો. કોઈ વસ્તુ તમે માની લો કે અત્યારે મને સાંભળીને કંઈક શીખી રહ્યા છો, હું તમને શીખવાડું જ છું, તો તમારે મારો અવાજ એ સાંભળવાનો, તમારે હું બતાવું એ જોવાનું ખરું, અને તમારે થોડું ઘણું કંઈક નોટિંગ કરતું જવાનું. આ ત્રણેય ભેગું થયું ને તો લાંબા ગાળા સુધી યાદ રહે, કારણ કે એ 3 જગ્યાએ સ્ટોર થયેલું છે. એટલે 2 કે 3 તો મેથડ વાપરવાની જ છે જો તમારે લાંબા ગાળા સુધી કોઈ પણ ભણેલી વસ્તુ યાદ રાખવી હોય તો. તો આજે જે મેં આટલી વાત કરી એમાં તમે બરાબર સમજી લો, મેં તમને આપણું એમેઝિંગ જે બ્રેઇન છે એની અંદર લર્નિંગ કેવી રીતે થાય છે. કંઈ પણ આપણે ભણીએ છીએ તો આંખ, કાન આપણા બોડી દ્વારા આપણા માઇન્ડની અંદર જાય છે. થેલેમસ એ એને એમિગડાલામાં અને અપર કોર્ટેક્સમાં મોકલે છે. એમાં 3 વસ્તુઓ, સાંભળેલું એ ઓડિટરી કોર્ટેક્સમાં જાય, જોયેલું વિઝ્યુઅલ કોર્ટેક્સમાં જાય, અને કંઈક કરેલું છે એ સોમેટોસેન્સરી કોર્ટેક્સની અંદર જાય. આ બધામાં ઇમોશન્સ છે એ મેમરી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઇમોશન્સ મીન્સ આપણો ભાવ ભણવા પાછળનો.
આપણે રસપૂર્વક ભણીએ છીએ આત્મકલ્યાણ માટે અને સમાજના કલ્યાણ માટે ભણીએ છીએ. કોઈ પણ માણસ કંઈ પણ શીખે છે, જુઓ પોતે કમાવાનો છે, પોતે પોતાનો સ્વાર્થ રાખવાનો છે, પણ એનો ભાવ જે છે એ કંઈક આપવાનો સતત રહેતો હોય, કંઈક સારામાં સારી વસ્તુ કરવાનો જ રહેતો હોય. એ ડૉક્ટર થાય તો સારામાં સારી ટ્રીટમેન્ટ આપે, કંઈક નવું રિસર્ચ કરે. એન્જિનિયર થાય તો એવા પ્રોબ્લેમ સંસારના સોલ્વ કરે કે સમાજ જીવનની અંદર આમૂલ પરિવર્તન આવે. એ નેતા થાય તો એવા નિર્ણયો લે કે દેશને લાંબા ગાળા સુધી મોટો ફાયદો થાય. એ અર્થશાસ્ત્રી થાય તો એના એવા ડિસિઝન, એના એવા સ્ટડીઝ એ એવા હોવા જોઈએ કે જે મોટા પરિવર્તન લાવે. એટલે કીપ લોંગ એમ, આજનું લેસન તમારે જે છે. બીજું, જોય, ફન એન્ડ એક્સાઇટમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મતલબ કે ફાસ્ટને રિમૂવ કરો, ફિયર, સ્ટ્રેસ, એન્ઝાયટી, થ્રેટ એને રિમૂવ કરો. અને તમે 3 કોન્ટેક્સથી, મતલબ તમારા બધી જ સેન્સનો ઉપયોગ કરીને ભણશો તો લાંબા ગાળા સુધી યાદ રહેશે. નેક્સ્ટ લેસનની અંદર આ વસ્તુ રિપીટ કરી અને આપણે આગળ જઈશું. આઈ હોપ કે તમે તે એ રિપીટ કરીને આવજો. મારા આ લેક્ચરની સિરીઝ દ્વારા મારો એમ એ છે કે દરેક વિદ્યાર્થી છે એની અંદર જેટલી કેપેસિટી છે એટલી એક્સેલન્સ, એકેડેમિક એક્સેલન્સ પ્રાપ્ત કરે. થેન્ક યુ.